જે ડૉક્ટરનું રેગિંગ થયું અને જેણે આપઘાત કર્યો, હવે જો એ વિચારો કે એ વ્યક્તિ જીવતો હોત અને એ વ્યક્તિ એવી કમ્પ્લેન કરી હોત કે ભાઈ મારી જોડે આવું રેગિંગ થઈ છે, તો શું એને જસ્ટિસ મળત, એને ન્યાય મળત? ના મળત. બરાબર. કારણ કે આપણે ત્યાં સિસ્ટમ એવી છે કે કોઈ વ્યક્તિ સુસાઇડ કરે, કોઈ આપઘાત કરે અને પછી આપણને રિયલાઇઝ થાય કે કોઈ છોકરી જોડે કંઈ બળજબરી થઈ છે અથવા કોઈ છોકરા જોડે રેગિંગ થયું છે. રેગિંગનો કિસ્સો આ પહેલો નથી, આગળ પણ ઘણા બધા કિસ્સા રેગિંગના આવેલા છે. મને એ નથી સમજાતું કે સ્ટેટ લેવલે, નેશનલ લેવલે, ઇવન અમે અહીંયા યુકેમાં છીએ તો અમને અહીંયા સુધી એટલા બધા ન્યૂઝ એના સ્પ્રેડ થયેલા છે, તો કેમ હજુ સુધી જે લીડરો છે, જે સિટી છે, એ સિટીના લીડરો કે પછી સિટીના મોટા મોટા ડૉક્ટરો કેમ કોઈ અવાજ નથી ઉઠાવતા? અને આ તો અત્યારે વ્યક્તિએ આપઘાત કર્યો એટલે એનું બહાર આવ્યું, પણ તમે વિચારો કે આવા કેટલા ઘણા બધા જુનિયર ડૉક્ટરો, ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે કે જે આ ફેઝની અંદર અત્યારે અંડરગોઈંગ હશે, પ્રેશરની અંદર. મારા 2-3 ફ્રેન્ડ લોકો જોડે મેં આજે વાત કરી તો એ લોકોએ મને ત્યાં સુધીનું એવું કીધું કે ઘણા બધા એવા ડૉક્ટર છે સિનિયર લેવલના કે જ્યારે તમે રેસિડેન્ટમાં હો અથવા તમે માસ્ટર કરી રહ્યા છો અથવા તો બેચલરની અંદર જ્યારે તમે સિનિયર છો તો જુનિયર જોડે પૈસા લઈને નાસ્તા કરાવવાના, ચા પાણી પીવડાવવાનું, આ બધું જુનિયરને કરાવવાનું, અને એ જો ના કરો તો પછી એ ટાઈપની તમારા જોડે પનિશમેન્ટ ને આ બધું થાય. એટલે આ ટાઈપનું એક મેન્ટલી પ્રેશર તમને આપે, મેન્ટલ ટોર્ચર આપે, અને જો આમાં તમે ઢીલા પડો એટલે તમે ના સારી રીતે સૂઈ શકો, ના સારી રીતે તમે તમારું ખાવાનું ખાઈ શકો, મતલબ તમે તમારું સ્ટડી ના કરી શકો, તમે તમારી જોબ ના કરી શકો, તમે તમારા ફેમિલી જોડે એટેચ ના થઈ શકો. આવા ઘણા બધા પોસિબલ રીઝન થાય. અને આ વસ્તુ કે આજકાલની થઈ ને આ ઘણા દિવસોથી છે, તો કેમ ડૉક્ટર એસોસિએશન એ કોઈ અવાજ નથી ઉઠાવતું? આજે આ વ્યક્તિનો કિસ્સો થયો તો કેમ ડૉક્ટર એસોસિએશન તરફથી એક વિડીયો ના આવ્યો? અને ડૉક્ટર એસોસિએશન ખાલી એક સિટીમાં નથી, દરેક જગ્યાએ છે, ઇવન ગુજરાત લેવલે પણ છે, ઇવન ઇન્ડિયા લેવલે પણ છે. તો કેમ કોઈ લીડરશિપ લઈને આના ઉપર અવાજ નથી ઉઠાવતું? અને એવું નથી કે ફોર એક્ઝામ્પલ સિવિલની અંદર રેગિંગ થાય છે તો એનો મતલબ એવો નથી કે સિવિલમાં મોટા ડૉક્ટરો છે એને ખબર નથી. એવું નથી કે 15-20 વર્ષથી જે લોકો જોબ કરે છે એને ત્યાં ખબર નથી કે આવું બધું થાય છે. બધાને બધું ખબર જ છે, પણ જ્યારે કોઈ વ્યક્તિ મરે છે ને ત્યારે આ બધું બહાર આવે છે. જીવતો કોઈ વ્યક્તિ, હવે જો એ છોકરો જીવતો હોત ને, એ કદાચ પોલીસ સ્ટેશને જાત અથવા તો કોઈ મોટા આપણે કહીએ કે હાઈકોર્ટમાં કે ગમે ત્યાં જાત, તો શું એને જસ્ટિસ મળત? કોઈ એને સાંભળત નહીં, બધા એને ઇગ્નોર કરત અને વધારે સિનિયર તરફથી પ્રેશર મળત. એટલે મારી એટલી સલાહ છે કે જો તમે પ્રૂફ રેકોર્ડ કરી શકો તો પ્રૂફ રેકોર્ડ કરો. એઝ અ સ્ટુડન્ટ તમે જો તમારી જોડે આવું કાંઈ પણ થતું હોય તો. અને આ આપણી ન્યાયની થોડી સિસ્ટમ તો છે જ એવી કે તમને ન્યાય ના મળે. અને જીવતા તમે જો કોઈ વસ્તુ કમ્પ્લેન કરો, આજે મારા પર કાંઈ થતું હોય પ્રેશર અને હું જો જીવતા કમ્પ્લેન કરું તો કાંઈ ના થાય, પણ જો મરી જાઉં તો લોકો 10-15 દિવસ 20 દિવસ વાતો કરે. આપણે ત્યાં એવું વર્ષોથી ચાલતું આવ્યું છે કે જેના રેપ થયા છે ને કોઈને ન્યાય નથી મળે. ઇવન જેના રેગિંગ થયા છે, જેને સુસાઇડ કર્યા છે, અને કોઈને આ બધું મતલબ લોકોને એવું કહ્યું છે કે 10-15 દિવસ બધા સ્ટેટસો, સ્ટોરી, રીલો ને બધા પોતપોતાના વ્યૂઝ ને બધું કમાઈ લે અને પછી બધા ત્યાંથી છૂટા થઈ જાય અને બસ બધાને પોતપોતાનું બધું પછી ડ્યુટીમાં બધા બિઝી થઈ જાય અને 6 મહિનામાં પેલા લોકોને ફરી રીજોઈન કરશે ને એ જે રીતે છે એ જ રીતે સિસ્ટમ ચાલશે. હું તો એવું કહું છું કે જ્યાં સુધી જો તમને આ ન્યાયને ના મળે ને તો લોકોને ભેગા મળી અને આવા ડૉક્ટરને જ્યાં રોડ ઉપર મળે ને એના પીછડા ખેરી નખાય અને છામડા ઉછેડી દેવાય. આવા તમે 3-4 ડૉક્ટરો જોડે કે 3-4 લોકો જોડે કરો ને એટલે બીજા 10 આ બધું કરતા પેલું થાય. બરાબર. અને તમે એવું વિચારો કે ડૉક્ટર એસોસિએશનના સહારે રહો કે તમે કોઈ મોટા તમારા કમિટીઓના સહારે, એની જગ્યાએ તમે જુનિયર લેવલે ત્યાં હિડન કમિટી બનાવો અને હિડન કમિટીમાં તમે આ બધું શેર કરો ને એમાં 1-2 જણ એવા સસ્પિશિયસ રાખો કે જે આ બધું નોટિસ કરીને, અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, તમે વિડીયો બનાવીને કરો તો એ બધા મૂંઝાશે. તમે ડરો નહીં, કાંઈ તમને ડિગ્રી આપતા કોઈ રોકી ના શકે. હા, પછી તમારી યુનિવર્સિટીમાં કે હોસ્પિટલ લેવલે જો પછી સિનિયર ડૉક્ટરો ત્યાં બધું અલાઉ કરતા હોય, મારું તો એવું માનવું છે કે જે આ 4 સસ્પેન્ડ થયા ને તો પછી પણ એ પહેલાં જે હોસ્પિટલના તમામ સિનિયર ડૉક્ટર છે ને એ બધાની રિમાન્ડ લેવી જોઈએ. અને હું તો કહું જો સિસ્ટમ રિમાન્ડ ના લઈ શકે ને તો પબ્લિકને ભેગા મળીને બધાના છામડા ઉછેડી નાખે રોડ ઉપર, પોલીસની રાહ ના જોવાય. બરાબર. આપણે હિંસા નથી, પણ આ સિસ્ટમ અત્યારે એવી છે કે તમારે હિંસા કરવી પડે. એટલે મને તો એમ ખૂન ખોલી જાય કે તમે આરા ડૉક્ટરો થઈને તમે આ બધું કરો છો અને લેડીઝો તમે લેડીઝનું કેરેક્ટર આમાં આપણે મતલબ હું તો કહું કે આમાં ગાળો બોલીએ તો ઓછી પડે. તમે ડૉક્ટર થઈને તમને ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ આપે ને તમે આ બધું કરો છો હોસ્પિટલોમાં. તમારે પેશન્ટની કેમ બેટર ટ્રીટમેન્ટ થાય એ વિચારવાનું હોય. તમે તમારા ફેમિલી માટે ટાઈમ સ્પેન્ડ કરવાનું છે. તમે આરા બેઠા બધું આવું તમારા જુનિયરો જોડે અને બધા સિનિયરો ભેગા મળીને આ કરો છો. હું તો પબ્લિકને ચોખ્ખું કહું છું, તમે ભેગા મળીને આ બધા રોડ ઉપર મળે ને 6 મહિના પછી જો આ બધા રિયુઝન ડ્યુટી કરે તો હોસ્પિટલમાં જઈને આ બધાના કપડાં કાઢીને રોડ ઉપર દોડાવે તો કાલ ઉઠીને બીજા 4 છે ને એ બચી જાય.